ચતુરક્ષરમ. જ્યારે આ અજામિલ, યદ્યપિ અજામિલ બહુ વિદ્વાન બ્રાહ્મણ હતો, બહુ વિદ્વાન બ્રાહ્મણ હતો, ચારે ચાર વેદને ભણેલો હતો. શ્રૌત અને સ્માર્ત બ્રાહ્મણોના બે કર્મો છે. એ શ્રૌત અને સ્માર્ત કર્મો કરતો હતો. 6 કર્મોમાં નિપુણ. ભણવું, ભણાવવું, યજ્ઞ કરવો, યજ્ઞ કરાવવો, દાન દેવું, દાન લેવું, 6 કર્મોમાં નિપુણ હતો. છતાં પણ એક સંસાર આસક્તિના કારણે એને એનો પાપનો આટલો બધો પુંજ એકત્રિત થયો. પરંતુ એક વાર વિશુદ્ધ હૃદયે પ્રભુનું નામ જ્યારે આને લીધું ત્યારે એના જન્મ જન્માંતરોના દોષો તે મટી ગયા. જન્મ જન્માંતરોના દોષો મટી ગયા. અને પછી એનું વર્ણન આવ્યું, સકૃન મનઃ કૃષ્ણ પદારવિંદયો નિવેશિતમ તદ ગુણરાગી. આ વસ્તુ ખાસ સાંભળવા જેવી છે પ્રિયજનો. શ્રી મહાપ્રભુજી ઘણીવાર આજ્ઞા કરે, તતો નિશ્ચિંતતામ વ્રજેત. તમે નિશ્ચિત રહ્યો, તમે નિશ્ચિત રહ્યો. અરે શા માટે? એનું પ્રમાણ છે આ. સકૃન મનઃ કૃષ્ણ પદારવિંદયો નિવેશિતમ તદ ગુણરાગી. નતે યમમ પાશભૃતસ્ય તદ ભટાન સ્વપ્નેપી પશ્યંતિ જીર્ણ નિષ્કૃતાઃ. સમજાવું? એક વખત પણ જો જીવ વિશુદ્ધ હૃદય જ્યારે પ્રભુને પોતાના હૃદયમાં પધરાવી દે છે, અથવા એક વખત પણ જો જીવ વિશુદ્ધ હૃદય પ્રભુના ચરણમાં પ્રપત્તિ કરે છે, તો તે ક્યારેય સ્વપ્નમાં પણ યમદૂતોને જોતો નથી. ગીતામાં ભગવાને એ જ વસ્તુ કીધી, અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ યહ પ્રયાતિ સમદ્ભાવમ યાતિ નાસ્યત્ર સંશય. અંતકાલમાં પણ જે જીવે ક્યારે ભગવત ગુણાનુવાદ ના કર્યું હોય, છતાં પણ અંતકાલમાં પણ જો એકવાર પણ જો ભગવત ગુણાનુવાદ કરે તો યહ પ્રયાતિ સમદ્ભાવમ, તે નિશ્ચિતપણે મને પ્રાપ્ત થાય છે. પછી જ્યારે આવી રીતના ચર્ચા થઈ એટલે પછી યમદૂતોને વાળી દીધા વિષ્ણુદૂતોએ. પછી યમદૂતો, હવે સામાન્ય વસ્તુ છે, એક નાના બાળકને કોઈ અજાણ્યો વ્યક્તિ ખીજાય તો એ કોની પાસે જઈને ફરિયાદ કરશે? કોની પાસે જશે? એના માતા પિતા પાસે જશે, કેમ કે એ એનો સર્વસ્વ આશ્રય છે. તો જ્યારે એ યમદૂતો ગયા યમરાજા પાસે, ત્યાં જઈને યમરાજાને ફરિયાદ કરી કે આવી રીતના કોઈ 4 હસ્તવાળા અને સુંદર આકૃતિ વાળા, જેના મુખમાં કેવલ શ્રી કૃષ્ણ શરણમનો અખંડ ધૂન ચાલતી હતી, એવા 3 વ્યક્તિ આવ્યા હતા અને એમને આવી રીતના અમને અટકાવી દીધા, એવી રીતના ફરિયાદ કરી. તો ત્યારે યમરાજાએ પોતાના અંતઃકરણની દૃષ્ટિથી જોયું તો ખબર પડી કે આ તો ભગવત ભક્તો છે. તે સામે એના દૂતોને ખીજાણા કે તમારે શું મારું યમલોકે જવા દેવું છે મારા હાથમાંથી? એ પ્રભુ છે, પરાત્પર તત્વ છે, ધાર છતાં યમલોકે મારી પાસે નહીં રહે. પછી ઠપકો આપ્યો કે જે રસ્તામાં મળે એને લઈ આવતા નહીં, આમાં ક્યારેક મને ભારી પડી જશે, તમે તો એને પાસ બાંધીને લઈ આવીને અહીંયા મૂકી જશો, હું હેરાન હું થાય. તમે પ્રભુનો અપરાધ કર્યો છે, જો હું તમને કહું ને એને જ અહીંયા લઈ આવજો, બીજા કોઈની સામું ન જોતા. જીહ્વાન વક્તિ ભગવદ ગુણ નામ ધેયમ ચેતશ્ચ ન સ્મરતિ યત ચરણારવિંદમ કૃષ્ણાય નો નમતિ યત શિર એકદાતિ તાનાનયજ્જમસતો કૃત વિષ્ણુ કૃત્યાન. જીહ્વાન વક્તિ ભગવદ ગુણ નામ ધેયમ, જેની જીવ એક વાર પણ ભગવાનનું ગુણગાન નથી કરતી. ચેતશ્ચ ન સ્મરતિ યત ચરણારવિંદમ, જેનું ચિત્ત એકવાર પણ ભગવાનના ચરણનું સ્મરણ નથી કરતું. કૃષ્ણાય નો નમતિ યત શિરે એકદાતિ, જે એકવાર પણ પ્રભુના ચરણમાં નમતો નથી, તાના ને એને અહીંયા લઈ આવજો. આપણા હાથમાં છે આપણે ક્યાં જવું. અમારું કાર્ય છે તમને ઉપદેશ આપવો, તમને સાચો માર્ગ બતાડવો. જાવું ન જાવું તમારા હાથમાં છે. અને જેને જાવું હશે તેને કોઈ કઈ વસ્તુ બાધિત નથી કરવાની. આ વસ્તુ સમજી લેજો. જેને હકીકતે જાવું જ છે, જેને વાસ્તવિક રૂપે ભગવત ચરણારવિંદમાં જ પ્રીતિ કરવી છે, તેને એક પણ વસ્તુ બાધિત નથી કરવી. લૌકિક વૈદિક ઘણા વૈષ્ણવ એવું અમને કહેતા હોય
કે જે અમે તો ખૂબ ઠાકોરજીની સેવા કરીએ છીએ, ખૂબ ભગવત ગુણાનુવાદ કરીએ છીએ, રોજ અમે સત્સંગ કરીએ છીએ, પરંતુ અમારું ચિત્ત લૌકિકમાંથી નીકળતું નથી. આવું ઘણા વૈષ્ણવ અમને કહેતા હોય. એ ભગવાન સ્વયં કરી દે છે. યદા યમનુગૃહણાતિ ભગવાનાત્મ ભાવિતઃ સ જહાતિ મતિમ લોકે વેદે ચ પરિનિષ્ઠિતમ. જ્યારે એક વખત જીવ પ્રભુને પોતાના હૃદયમાં પધરાવે છે, પ્રભુને પોતાનું સર્વસ્વ માની લે છે, પ્રભુના ચરણારવિંદમાં પોતાનું સમર્પણ કરી લે છે, ત્યારે આપોઆપ એનું લૌકિક છૂટી જાય છે, આપોઆપ એનું વૈદિક છૂટી જાય છે. હવે બીજો પ્રશ્ન રહ્યો, લૌકિક વૈદિક છૂટી ગયો, હાલો કઈ વાંધો નહીં. આ કલિકાલ એવો છે ને, જે અમારું ચિત્ત પ્રભુમાં લાગતું નથી, આ કાલ અમારા મનને ખેંચે છે. આવું ઘણા વૈષ્ણવ કહેતા હોય. કલિકાલનો આ તો કલિકાલનો પ્રભાવ છે, એમાં તો અમારું મન ભટકશે જ ના. શ્રી ગુસાઈજી પ્રમાણે છે, શ્રી ગુસાઈજી પ્રમાણે છે, ભગવત્યૈવ સતતમ સ્થાપનીયમ મનસ્વયમ કાલોયમ કઠિનોપી કૃષ્ણ ભક્તા ન બાધતે. ભગવત્યૈવ સતતમ, પ્રભુના ચરણમાં સતત, એવ અર્થાત નિશ્ચિતપણે પોતાના મનને સ્થાપિત કરે. કારણ કાલોયમ કઠિન, આ કાલ કઠિન છે. આનો બીજો અર્થ એમ પણ થાય, કાલ ગમે તેવો કઠિન હોય, જેનું ચિત્ત પ્રભુના ચરણમાં સ્થાપિત થયેલું છે, જેનું મન પ્રભુના ચરણમાં સમર્પિત થયેલું છે, તેવા કૃષ્ણ ભક્તોને કૃષ્ણ ભક્તાન બાધતે, તેવા જે કૃષ્ણ ભક્તો છે તેને આ કાલ ક્યારે બાધિત નથી કરી શકતો. અરે કોઈ બહુ સરસ કહ્યું છે, મને યાદ આવ્યું, આ બધા યુવાનો છે એ લોકોને મજા આવે એટલા માટે થઈને, જિસકી મંજિલ યે હો મેખાના, સ્વર્ગ નહીં પરંતુ માનવીય આપણું બનાવેલું સ્વર્ગ, જ્યાં આપણને બહુ ગમતું હોય, આપણા માટે સ્વર્ગ તુલ્ય હોય. જિસકી મંજિલ ही हो मैखाना तो खाक रोकेगा उसे जमाना. જેને નિશ્ચિત કરી લીધું છે, જેનું સમર્પણ દ્રઢ છે, એને આ કાલ બાધિત નહીં કરી શકે. આ માર્ગ કેવો માર્ગ છે પ્રિયજી? નિર્ગુણ ભક્તિ માર્ગ છે. આ નિર્ગુણ ભક્તિ માર્ગ કેવો ભક્તિ માર્ગ? નિર્ગુણ, જ્યાં ભગવાન પોતે પોતાનું ભગવાનપણું ભૂલી જાય છે, જ્યાં ભક્ત પોતે પોતાનું ભક્તપણું ભૂલી જાય છે, એવો નિર્ગુણ માર્ગ. વાર્તા પ્રસંગમાં ગજ્જન ધાવનનો પ્રસંગ, કોઈના ઘરે વાર્તા પ્રસંગ થતા હોય તો ગજ્જન ધાવન શ્રી આચાર્ય ચરણના સેવક, વિચાર કરો શ્રી નવનીત પ્રિયાજી એમની ઉપર બિરાજતા, એ શ્રી નવનીત પ્રિયાજી એમની ઉપર બિરાજીને એને ઘોડો બનાવતા. આ એક એવી વિલક્ષણ કલ્પના કરો, ક્વ દોષ રાશિર જીવો એમ ક્વ હરિર ગુણ વારિધિ. ક્યાં એ અનંત દોષોનો ભંડાર જીવ અને ક્યાં અનંત ગુણોના સાગર પ્રભુ. આ તેજસ તિમિર યોરિવ, આ અંધકાર અને પ્રકાશનું મિલન કઈ રીતના છે? એવી વિલક્ષણ કલ્પના, જે જગતના નાથ છે, જે પરાપર તત્વ છે, જે પૂર્ણ પુરુષોત્તમ છે, એ જ્યારે આપણને આજ્ઞા કરે, ભાઈ તું બેસ, તું ઘોડો બન, મારે તારી ઉપર બિરાજવું છે. અરે ત્યારે તો પ્રભુને એવી વિનંતી કરાય, હે પ્રભુ આપ તો સર્વ સામર્થ્યવાન છો, આપ ધારો તો કરી શકો, જો આપની ઈચ્છા હોય તો મને થોડી ક્ષણ માટે ઘોડો જ બનાવી દો, આપને જ્યાં શહેર કરવું અહીંયા હું કરાવીશ. અરે આ ભાગ્ય છે, પ્રભુ આપણી ઉપર બિરાજે. અને એ જ ગજ્જન ધાવન, જો આ નિર્ગુણત્વ છે, આ નિર્ગુણપણું છે, જ્યાં ભગવાનપણું ભૂલી જાય છે. ભગવાન ભૂલી ગયા છે કે હું બ્રહ્મ છું, મારાથી આવું ઘોડો રમાય નહીં, મારે તો આવી રીતના બિરાજીને જીવને એની અંતરાત્માને મારી અંદર સ્થિત કરવાની છે, હું સંપૂર્ણ બ્રહ્માંડોનો રચેતા છું. એવું યાદ રાખે તો સ્વરૂપાનંદ કેવી રીતના પ્રકટ થયા, રસાનંદ કેવી રીતના પ્રકટ થયા, કૃપાનંદ કેવી રીતના પ્રકટ થયા. પછી જયારે ગજ્જન ધાવનને શ્રી નવનીત પ્રિયાજી આજ્ઞા કરી કે ગજ્જન તું મોકુ શ્રી આચાર્ય ચરણ કે પાસ લઈ જા. પછી જયારે ત્યાં લઈ ગયા અને
ત્યાં आप श्री नवनीत लाल आज्ञा करता गज्जन धावन ने, मेरे मंदिर के सामने ही तू बैठी हो, मेरे मंदिर के जब द्वार खुले तब तेरो मुख मैं पहले देखूंगा. સામે જ બેસાડતા અને અખંડ નિત્ય ત્યાં ને ત્યાં સામે જ બેસતા. એવો અન્યોન્ય પ્રેમ. એક દિવસ શ્રી અક્કાજીએ ગજ્જન ધાવણને પાન લાવવા મોકલ્યા બીડા માટે. હાટમાં, બાર હાટ હોય ને, હાટમાં પાન લેવા મોકલ્યા. તો જેવા પાન લેવા ગયા ત્યાં હાટમાં તે સ્વરૂપની સ્મૃતિ આવી. સ્મૃતિ આવતા તે અલૌકિક વિરહ પ્રકટ થયો. વિરહ પ્રકટ થતા તે ત્યાં ને ત્યાં મૂર્છિત થઈ ગયા. વિચાર કરો, આ નિર્ગુણત્વ છે પ્રિયજન. આવી તમને એક બીજી વાત કહું. દામોદર દાસ હરસાણીજી બધા ઓળખો છો, બધા એક વૈષ્ણવ ઓળખે, નાના બાળકથી માંડીને. એ દામોદર દાસ હરસાણીજી, એમનું બાળપણ, જ્યાં સુધી શ્રી વલ્લભની સાથે તેમનો હજી સુધી સંપર્ક નથી થયો, એમના ઘરની બહાર આપણે રવેશ હોય ને, રવેશ, ત્યાં રવેશ ઉપર ઊભી અને બસ જોયા જ રાખે. ભણવાનું કાર્ય, પોતાના માતા પિતાની સાથે રહેવાનું કાર્ય, આહારનું કાર્ય, કોઈ પણ પ્રકારનું તેમને અનુસંધાન રહેતું નહોતું. કેવલ બસ રવેશની અંદર બસ જોયા જ રાખે છે. એક દિવસ એવું થયું, શ્રી મહાપ્રભુજી ત્યાંથી ચાલતા પધાર્યા. જેવા પધાર્યા તે દામોદર દાસજી ત્યાંથી તરત આવી તે જ સમયે ચરણારવિંદમાં પડી ગયા. હવે વિચારવાનું એ છે, શ્રી વલ્લભે આજ સુધી ક્યારે દામોદર દાસજીને જોયા નથી. દામોદર દાસજીએ ક્યારે શ્રી વલ્લભના દર્શન કર્યા નથી. તો એકબીજાનો આવો અન્યોન્ય સંબંધ, અન્યોન્ય પ્રેમ કઈ રીતના હોઈ શકે? આ નિર્ગુણ ભક્તિ માર્ગ. તો એ જ નિર્ગુણ ભક્તિ માર્ગની અંદર આપણે સવે હવેના સત્રોની ચર્ચા કરવાની છે. વિષય જે મેં આપને કીધું, 8 અંગ સંપ્રદાયના, એના વિશે ચર્ચા કરીશું. ને ખાસ તો હું અહીંના યુવાનો માટે ખાસ બોલવાનો છું. અને એક ખાસ વસ્તુ આપ સૌને સૂચના આપું, કાલથી અહીંયા આગળ બધા જ યુવાનો મને જોશે. આગળ બધા યુવાનો જોઈએ. એની સાથે જે કોઈ પણ પુરુષો હોય તે બધા જ મસ્તક ઉપર તિલક કરીને આવે. એની સાથે ગળામાં 2 કંઠી અવશ્ય મારે જોશે. અને શિખા હોય તો બહુ સારું, બહુ સારામાં સારી વાત છે. જો સર્વપ્રથમ તો તિલક એ શું છે? એ પ્રભુના ચરણારવિંદની છાપ છે. એ ચરણારવિંદની વિલક્ષણતા શું છે? મામૈવ યે પ્રપદ્યન્તે માયા મેતામ તરંતિ. જે જીવ કેવલ મારા ચરણમાં આવે છે તે આ સંસારની જે કોઈ પણ માયા છે, જે કંઈ પણ સંસાર આસક્તિ છે, જે કંઈ પણ લૌકિક આસક્તિ છે, તે બધાથી છૂટીને કેવલ મારો બનીને રહે છે. પછી કંઠી, તુલસીની કંઠી, શાસ્ત્ર કહે યત્કંઠે તુલસી નાસ્તિ તે નરા મૂઢ માનસા. જે મનુષ્યના ગળામાં કંઠી નથી તે મનુષ્ય નથી, મૂઢ છે, પશુ સમાન છે. 2 કંઠી તો અવશ્ય જોઈએ. પછી છે શિખા. શિખા ઠીક છે, તમે એક દિવસમાં તો નહીં આટલી એને ગ્રોથ આપી શકશો, પરંતુ કઈ વાંધો નહીં, હવેથી આ શિબિરથી રાખજો. આ છે ને, આ સામાન્ય ભાષામાં ખાલી યુવાનો માટે કહું છું, વડીલ વૈષ્ણવ માટે તો સિદ્ધાંત ચર્ચા આગળ કરશું. આ શિખા છે ને, એ આપણું નેટવર્ક છે. ના, હકીકતે એનું પ્રમાણ આપું તમને. જો તુલસીની માળા ગળામાં પહેરીએ છીએ, કંઠી એ તો અલગ, પરંતુ તુલસીની માળા, જેનાથી આપણે માળા કરીએ. અચ્છા, માળા કરીએ, માળા કેમ કરો છો તમે બધા? કોઈ મને કહી શકશે આખી સભામાંથી માળા તમે કઈ રીતના કરો છો? જો હું એક વસ્તુ કહું ને, આંગળી ઉપર કરીને મને કહેજો, સંકોચ ન કરતા. પેલી આંગળીમાં ફેરવા વાળા કેટલા?
ખોટું બોલું માં, મને બધી ખબર છે. કાંઈ વાંધો નહીં. બીજી આંગળીમાં ફેરવા વાળા કેટલા? અચ્છા, ત્રીજી આંગળીમાં ફેરવા વાળા કેટલા? કેવી રીતના ફેરવો છો? આમ જરા મને બતાડો તો. આમ અચ્છા, આ રીત ખોટી છે. ત્રીજી આંગળી, અંગૂઠાનો સપોર્ટ, અને આ મધ્યમાં જે આંગળી છે એને આવી રીતના, એનેથી પારાને આવી રીતના પાછળ મોકલવામાં આવે છે. આવી રીતના આ મુદ્રા છે, આ રીતના થાય છે. અત્યારના ઘણા કામ બે હાથેથી કરે. આમને ચાલતા 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 મંત્ર જ બદલી જાય. હા, ઘણી વાર આ મંત્ર બદલી જાય. કારણ કે ચિત્તમાં ઉદ્વેગ છે, ચિત્તમાં સંસાર પ્રત્યે ભરી ભરીને આસક્તિ ભરી છે. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, હાલતા 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 હાલ પારા હાલતો જાજે, પાછળ બીજો આવે, મંત્ર જ બદલી જાય. જે તુલસીની માળા છે એ તુલસીની માળા આપણો ફોન છે. સમજો, અલૌકિક ફોન છે. આ સામાન્ય ફોન, આવા ફોન નથી. આ તો લૌકિક છે, નાશવંત છે, અલૌકિક ફોન છે. એમાં તમે જ્યારે સ્મરણ કરશો શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, અથવા આનંદાય નમઃ, પરમાનંદાય નમઃ, શ્રી કૃષ્ણાસ્યાય નમઃ, શ્રી કૃપા નિધયે નમઃ, વગેરે વગેરે, જે તમે જેનું સ્મરણ કરશો એ ફોન જશે પ્રભુ. હા, ફોન જાય.